બસ પછી ચંદન પધરાવી દીધા પછી ચોખાના દાણા પધરાવો એ કળશમાં. ધાન્યો શ્રી મનુષ્યાનામ જીવનમ પરમોષધમ બલદાભ્યક્ષિબામ્યહમ. પછી ફૂલની પાખડી પધરાવો. ઓમ શિવદ ઓમ વિવિધા પુષ્પગંધા. શુદ્ધમિકાર સંબોધન કલશે દ્રાક્ષિબામ્યહમ. પછી સફેદ કલરનું અબીલ છે એ ચપટી ભરીને કળશની અંદર પધરાવો. વૃક્ષાણ ગુલમાલસે ગુલવાસ સુનિતા કલશે દ્રાક્ષિબામ્યહમ. પછી કુંડ આગળથી સહેજ અમથી માટી લઈ અને કળશની અંદર પધરાવો. અશ્વસ્થાન ગજસ્થાન મલ્લિકા સંગમા પ્રજા રાજસ્થાન ગોપશંપ્રદમાન નિક્ષિતેતા. એ પાંચ પાન છે ને એ પાંચે પાંદડાને હાથ ડાળે રાખો. અશ્વતો દંબર પ્લોક્ષી જામન્ય કલ્લવા બંધ ભાગી પ્રોક્તા સર્વ કર્મ શોભના. એની અંદર એક સોપારી પધરાવો કળશમાં. ઓમ ભૂગી બલમ દિવ્ય પવિત્ર બાગમાં પુત્ર પૌત્રાદિ ભગવાન કલશે રત્નપામ્યઃ. પછી રૂપિયાનો સિક્કો છૂટો હોય તો પધરાવો, નહીતર ચોખાના દાણા પધરાવી. હિરણ્ય ગર્ભ ગર્ભસ્થાન ખુશીના પ્રમાણમાં. અનંત પુણ્ય ભવન કલશે નહીતર ચોખાના દાણા રત્નપામ્યઃ. પધરાવી. પધરાવો. બસ હવે આ કળશની અંદર સોનું, હીરો, નીલમ, મોતી અને પરવાળું 5 જાતના રત્નો પધરાવવા પડશે. સિક્કો કીધું બધા લાવો તો હવે ક્યાંથી લાવશો કયો? એટલે ભગવાનને એક ફૂલ ચડાવો ને તોય સ્વીકાર કરે, હાર ચડાવો ને તોય સ્વીકાર કરે, કાંઈ ન હોય ને હાથ જોડી લે ને તોય એ સ્વીકાર કરે. એટલે કોઈ એવું ન રાખે આપણે કેમ કોઈ પાસે માંગી ઈશ્વરને અર્પણ કરે. હવે એ 5 રત્નો નિમિત્તે ચોખાના દાણા પધરાવો. કનકમ કુલશમ નીલમ પદ્મરાગમ ચ મુક્તકમ એતાની પંચરત્નાની કલશે રક્ષિપામ્યઃ. પછી તમે ઘરેથી શ્રીફળ લાવ્યા છો, એને એક નાળા છડીનો કટકો વીટી જોઈએ શ્રીફળને ફરતો. આમ છેલ્લે સમજાય છે ને ભાઈ, કઈ ઓલપા ખૂણામાં ત્યાં એની હવે ચોટલીનો ભાગ, શ્રીફળની ચોટલીનો ભાગ છે ને આ મંડપ ઉપર રહે. એ રીતના પાન પોળા કરી અને કળશ ની ઉપર શ્રીફળ મેકો. ચોટલીનો ભાગ માથે રહેવો જોઈએ. વસ્તુનામ સર્વકાર્ય હાથ સાધનમ સંપૂર્ણ કલશમ યેના પાત્રમ તત કલશોપરી. એટલી બધી વાર લાગે ને પછી શ્રીફળ મેકાય. તમારે પહેલા મેકી દેવું. હવે ઈ કળશને જ્યાં નાળાછડી બાંધેલી છે કળે, ત્યાં 2 જણા 2 હાથ આમડાડી રાખો કળશને. ઓમ આત્રંકાર પાદ સંબોધન કલશે ઓમ સંતંકાર પાદ ઓમ આગ્રાદ સિયામ ગે વિષ્ણુ ગણ ધૈર્યદ્રાત્મા મધ્યમા મધ્યમાતુના દોક્ષોનો જાગરાદર સુદા વસંતરા રોગવેદ દર્વેદ શામવેદ રામદેશ્ય સેદાદર કલશમ બોધમાં યત્ર ગાયત્રી સાવિત્ર છંદ પુષ્ટિકૃતતા આયા દુદેવ બુદાકા તો દક્ષયકારકા ગંગેશ્ચ યમુનેશ્ચ વાગોદાવરે સરસ્વતે નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન દેવ ગુરુ બ્રહ્માંડો ધરતિ ધાને કરે સુષ્ટાને દેવે તેન સદેને દેવા ત્રિધામતે દિવાકર. 2 હાથ જોડીને પગે લાગી જવાનું. ઓમ મહાપાશ પાણે નમસ્તુભ્યમ પદવિને દેવનાયકમ વાચનમ યાવત દાવત વંશમ. હવે દરેક ભાઈઓએ હનુમાનજી મહારાજની જેમ બેસવાનું છે. જમણો, જો કોઈને પગની તકલીફ હોય, કદાચ કાંઈ શરીરની તકલીફ હોય તો એ નહીં બેહે તો હાલશે. બાકી જમણો પગ દરેક જણાએ વાળી દેવાનો અને ડાબો પગ ઊભો રાખવાનો દરેક ભાઈઓએ. હનુમાનજી મહારાજ બેસે એ રીતના જમણો પગ વાળી દો અને ડાબો પગ ઊભો રાખવાનો. આમ ભાઈ પગ હરકો ગોઠણીયા વાળો ને બસ પગની તકલીફ હોય શરીરની તો એ લોકોને હાલશે. બાકી બસ જમણો પગ વાળી દેવાનો, ડાબો પગ ઊભો રાખવાનો. હનુમાનજી બેસે એ રીતના વીર આસનમાં બેસી જાઓ. પછી તમારો કળશ છે એ તમારા જમણા ખંભે લઈ જોઈએ શ્રીફળ સાથે. બસ ખોબામાં રાખવાનો 2 હાથે. પછી બેનો એ 2 હાથ આવી રીતના આમની આડાડે રાખો સીધા. મહેંદીનો ફોટો લેતા હોય ને એ રીતના રાખવા, મુદ્દા નો રાખતા. હા, આ ફોટા વાળા આવી ગયા છે ભાઈ, બધાના ફોટા પાડજો હમણાં. ઓમ ત્રૈણી પદા વિજગ્રમે પશંતો પાદાભ્યઃ દોતો ધર્માણિ ધારયન્ના. ઓમ દીર્ઘાનાગાન દિયો વૃષુદાનિ જા તેનાયુ પ્રમાણિના પુણ્યા પુણ્યા દીર્ઘમાય
સદીવંદો ધ્રુવંદો આયુ પ્રમાણેન પુણ્યા પુણ્યા દીર્ઘમાયુરસ્તુ. ઈ કળશ જમીન ઉપર અડાડો. ઈ કળશ જમીન ઉપર અડાડે અને પાછો જમણા ખંભે લઈ લ્યો. ફરી વખત રેણી બધા વિષ્ણુ ગોપાદભ્ય તો તત્પાણી દારજન રેણ દીર્ઘા નાગા શ્રી સુદાની જાતેનાય પ્રમાણેના પુણ્યા પુણ્યા દીર્ઘમાયુરસ્તુ દિવવંદો ધ્રુવંદો આયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ. પાછો જમીન ઉપર અડાડો અને ફરી પાછો લઈ લ્યો. ઓમ માત્રીની બધા વિચક્રમે વિષ્ણુ ગોપાદભ્ય તો પ્રમાણે નારાયણના રેણ દીર્ઘા નાગા નદીયો કૃષ્ણદાની જાતે પ્રમાણેના પુણ્યા પુણ્યા દીર્ઘમાયુરસ્તુ દિવવંદો ધ્રુવંદો આયુ પ્રમાણેન પુણ્ય પુણ્યમ દીર્ઘમાયુરસ્તુ. કળશ મૂકી દો, હતા એમ નામ બેહી જાય. આવું તો હું બોલી પણ સમજાય નહીં. બે હાથ જોડી રાખો. ઓમ શાંતિ રસ્તો ગોટી રસ્તો દૃષ્ટિ રસ્તો વૃદ્ધિ રસ્તો વિઘ્નમસ્તો આયુષ્યમસ્તો આરોગ્યમસ્તો શિવમ કરમાસ્તુ કર્મ સમૃદ્ધિ રસ્તો ધર્મ સમૃદ્ધિ રસ્તો વેદ સમૃદ્ધિ શાસ્ત્ર સમૃદ્ધિ રસ્તો ધર્મદાન સમૃદ્ધિ રસ્તો પુત્ર પૌત્ર સમૃદ્ધિ રસ્તો ઇષ્ટ સમૃદ્ધિ રસ્તો નમસ્તે યત પાવનો વશુ કલ્યાણ તદ્ર વિદનો યત પાવનો વશુ કલ્યાણ તદ્ર યત પાવનો વશુ કલ્યાણ તદ્ર વિદનો તિથિ કર્મ મોક્ષ સારા ગ્રહ સંપદાસ્તુ પાત્રે ઉદકસે કહ. દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ધન્વંતરી ભગવાન છે અમૃત કળશ લઈને બહાર આવ્યા હતા. એ અમૃત કળશનું આપણે પૂજન કરીએ છીએ. તો એ બેઠા ને એને વીરાસન કહેવાય. તો અહીંયા આજે આપણું ગામ બહુ બધું મોટું છે. તો કારણ કે આપણા વડીલો, આપણા માતાજી, આ બધાના ગુરુ મહારાજ છે, આ બધાના આશીર્વાદ હોય ને ત્યારે આપણે આ યજ્ઞમાં બેસીએ. નકર એક ફોન 5 જણા છો તો આપણને પહેલા એ વિચાર થવો જોઈએ કે આપણે જ કેમ બેઠા. અવડું મોટું આપણું ગામ છે તો એટલાને જ કેમ, જો લાભ તો બધાને આપ્યો છે, પણ આપણે એક ફોન 5 જણા, તમે જ કેમ, બીજા કેમ કોઈ નહીં. પણ આપણો જન્મ થાય ને એ સમયથી લખાયેલું હોય કે આપણે કેટલા સારા કાર્ય કરશું, કેટલા આપણાથી પાપ થશે, કેટલા પુણ્યના કામ થશે. તો આજે ઈ દરેક દેવો, માતાજી, એની બધાની કૃપાથી આપણે આ હવન કરવા બેઠા છીએ. તો એ પ્રકૃતિનું અહીંયા પૂજન કરવું પડે, જળ તત્વનું પૂજન કરવું પડે, વાયુ તત્વનું પૂજન કરવું પડે, અગ્નિ તત્વનું પૂજન કરવું પડે, ભૂમિ તત્વનું પૂજન કરવું પડે. તો એ દરેક તત્વનું આપણે પૂજન કરીએ છીએ. તો તે પૂજન કરવાથી શું મળે આપણને? તો કે આપણું કલ્યાણ થાય, આપણું આયુષ્ય છે એ તંદુરસ્ત રહે, પછી લક્ષ્મીની વૃદ્ધિ થાય, ધન અને ધાન્યની વૃદ્ધિ થાય. એટલા માટે થઈને આ પૂજન આપણે અહીંયા કરીએ છીએ. હવે પ્રિયંકામ એવો શબ્દ સંભળાય એટલે પાણીની